હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. અમદાવાદમાં જાહેરાતો માટે મિશન મિલિયન ટ્રીના લીરે લીરા ઉડ્યા છે. જાહેર ખબર એજન્સીઓની કરતૂતનો TV9એ પર્દાફાશ કર્યો. જાહેરાતના હોર્ડિંગ્સ દેખાય તે માટે બેફામ રીતે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. એએમસીની એજન્સીના માલિકો શ્રમિકોને 2000 રૂપિયા આપતા હોવાનો દાવો છે. ટ્રીમિંગના નામે વૃક્ષો કાપી દેવાતા હોવાના દ્રશ્યો TV9ના કેમેરામાં કેદ થયા છે. ગેરકાયદે વાહન પર એએમસીનું બોર્ડ લખી રાત્રિ દરમિયાન વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. માનસભાઈ સાહેબે કોન્ટ્રાક્ટર ટ્રીમિંગ જ કરીએ છીએ. માનસભાઈ હા એટલે કોન્ટ્રાક્ટર છે. એટલે પેલો કોન્ટ્રાક્ટ આપેલો છે ને કોને લગાવવા માટેનો આપેલો હોય ને એમને શું લગાવવા માટે? આ કિયોસ લગાવવા માટે. એટલે આ હોર્ડિંગ હા કિયોસ જે નાના 3x4 લાગે થાંભલા ઉપર લાગે, હા તો એના માટે ટ્રીમિંગ કરવાનું કીધું તમને? નોર્મલ જ ખાલી. નોર્મલ ક્યાં આખી આખી ડાળી તો ઉડાડો છો, મેં જોયું ને. ના સાહેબ આ ભેગી કરેલી ભેગી કરવી જ અત્યારે. ના સાહેબ નોર્મલ આટલું તમારું હોર્ડિંગ દેખાય એના માટે થઈને તમે આ ઝાડ કેટલા મહેનતથી લગાયા હોય ખબર પડે જ તમને? ના સાહેબ. તમે આ કોર્પોરેશન કેમ લગાવ્યું ગાડીમાં? કઈ આ કોર્પોરેશનની ગાડી છે એટલે એએમટીએસ નો પેલો ખરો ને કોન્ટ્રાક્ટ. શેનો એએમટીએસ નો? બસ સ્ટેન્ડનો છે ને. કયા કોન્ટ્રાક્ટમાં? મને કીધું કે રાત્રે આટલું કરી દે તને ઉચ્ચ. એ કોણ કહે તમને? એ અમારે એક માનસભાઈ કરીને છે એરા કોન્ટ્રાક્ટર છે, જે અલગ હોય બધા કોન્ટ્રાક્ટર. કોન્ટ્રાક્ટર માનસભાઈ કઈ કંપનીનું નામ શું છે? કંપની ના હોય, એમને કોન્ટ્રાક્ટ ઉપર આપેલું હોય. કંપનીનું કયું હોય તો મને ના ખબર. એ માનસભાઈની કઈ કંપની તો હશે ને? એ એવું કોઈ ખ્યાલ ના હોય. મારો વાય આવેલું હોય એટલે વાયા આવ્યું છે. કેટલા રૂપિયા આપે તમને? મને સાહેબ રાત્રે આટલું 10 કે 15 ઝાડ કાપું એટલે લગભગ 2000 રૂપિયા જેવું આપો. ટ્રીમિંગ કરું એટલે. ટ્રીમિંગ કરો એના એટલે ટ્રીમિંગ એટલે તમે થરથી જ ઉડાડો છો. આ જે દેખાવ ને એ રીતે એ તો મેં જોયું, ફોટા પાડ્યા ને વિડીયો લીધા છે. ના સર બરાબર. ધરતી નહીં કાપી. તો સ્ક્રીન પર જોઈને સ્પષ્ટ દેખાય છે કે ટ્રીમિંગના નામે ઘણા સ્થળે વૃક્ષોનું નિકંદન જ કાઢવામાં આવ્યું. રાતના અંધકારમાં વૃક્ષો કાપતા વાહન ચાલકને અટકાવીને પૂછવામાં આવતા પહેલાં તો તેણે ગોળ ગોળ જવાબ આપ્યા, પછી કોન્ટ્રાક્ટરનું નામ આગળ ધર્યું. શહેરમાં હોર્ડિંગ્સ દેખાય તે માટે વૃક્ષો કાપતા હોવાનો સ્વીકાર તેણે કર્યો. મહત્વનું તો એ છે કે વાહન પર એએમસી લખેલું હતું અને કોન્ટ્રાક્ટર આ કામ માટે 2000 રૂપિયા આપતા હોવાનો દાવો કર્યો. સાઈડમાંથી જે વધારે પેલું હોય ને એ જ કાપવાનું કીધેલું હતું, બીજું કશું નહોતું કીધેલું. હા એટલે મૂળ મુદ્દે એનો ઉદ્દેશ શું ટ્રીમિંગ કરવાનો? કોઈ તો સર એમાં મને તો ખ્યાલ ના હોય. કેમ ડફોડ છો? ઘાસ ખાઓ છો કે શું ખાઓ છો? ના ડફોડ તો ભાઈ કેમ ખબર નહીં પડતી? શેના માટે કીધું તું તો? સોરી સર ભૂલ થઈ. પણ શેના માટે એમ બોલો? સોરીની વાત નથી. હોર્ડિંગ દેખાય એટલા માટે જ ને થાંભલાના. ઉદ્દેશો એ જ હશે ને સર. એ કેમ તમને ખબર નહીં પડતી? નાનું મોટું બે મગજ નથી? છે કે નહીં? મગજ છે ને? તો ભાઈ કેમ કાઢવાને કાપવાને કેમ કીધા? બોલો હવે. કાપવાને એટલે થોડું દેખાતું થાય એટલે આટલું પેલું. શું દેખાતું થાય? હોર્ડિંગ્સ. સવાલ એ થાય કે કોની મંજૂરીથી વૃક્ષો કાપવામાં આવ્યા? જો એજન્સીના માલિકોએ આ વૃક્ષો ટ્રીમ કરવાનો આદેશ કર્યો હોય તો સવાલ એ થાય કે શું એએમસીના અધિકારીઓ આ વાત જાણે છે કે પછી તેમને અંધારામાં રાખીને શહેરમાં આડેધડ વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવે છે? તમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાયા છે. જિગ્નેશ, સ્પષ્ટપણે વિડીયોમાં જોઈ શકાય છે કે ટ્રીમિંગના નામે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે અને આપ જ્યારે એ સ્ટાફ સાથે વાત કરો છો તેઓ પણ ગોળ ગોળ જવાબ આપે છે, એટલે કંઈક ને કંઈક તો શંકાસ્પદ છે. બિલકુલ અક્ષય, જે પ્રકારે સમગ્ર મામલો જોઈએ તો અમદાવાદમાં સેન્ટ્રલ બ્રજ પર આવેલા જે થાંભલાઓ છે ત્યાં લગાવવામાં આવેલા જે નાના નાના હોર્ડિંગ્સ છે તે દેખાય તે માટે રસ્તામાં વચ્ચોવચ્ચ વર્ષો જૂના વૃક્ષો છે તેનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. આ બાબતથી અજાણ અમદાવાદના મેયર, કમિશનર, ડેપ્યુટી કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન કે કોઈ પણ અજાણ નથી. રિક્રિએશન કમિટીના ચેરમેન હોય બધા જ આ બાબતથી સારી રીતે માહિતગાર છે, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારના એક્શન લેવાતા નથી. મહત્વની બાબત કે જે આ એજન્સી છે, જે હોર્ડિંગ્સ લગાવતી જે એજન્સી છે તે એજન્સીના જ માણસો દ્વારા 3000 કે 2000 રૂપિયા આપવામાં આવે છે અને જે તે લેબર દ્વારા તે વૃક્ષોનું કટિંગ કરવામાં આવે છે. વૃક્ષોનું કટિંગ કરતો વિડીયો TV9 પાસે છે, પરંતુ તેમ છતાં આખરે કોઈ પણ પ્રકારના પગલા હજુ સુધી લેવામાં આવ્યા નથી. બીજી બાબત કે જે વાહન હતું કે જે વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યું હતું તે વાહન પર એએમટીએસ લખવામાં આવ્યું હતું. આખરે એએમટીએસ ના વાહનનો ઉપયોગ
વૃક્ષોનું નિકંદન કાઢવા માટે કઈ રીતે કરી શકાય. જો વૃક્ષો કાપવામાં આવતા જ હોય તો તેની મંજૂરી ગાર્ડન વિભાગે આપવાની હોય અને તે કામગીરી પણ ગાર્ડન વિભાગે કરવાની રહેતી હોય તો તેમાં માત્ર ને માત્ર ગાર્ડન વિભાગના વાહનનો જ ઉપયોગ થવો જોઈએ. બીજી બાબત જોઈએ તો આખરે જો મંજૂરી આપવામાં આવી હોય તો ગાર્ડન વિભાગની મંજૂરી જે તે વાહન પાસે હોવી જોઈએ. બીજી બાબત કે આ કિસ્સામાં કોઈ પણ પ્રકારે ગાર્ડન વિભાગે મંજૂરી આપી નથી તે હકીકત છે. સાથે જો એજન્સીને કોઈ ઝાડ નડતરરૂપ હોય તો જે તે કોન્ટ્રાક્ટમાં એ પ્રકારનું એક નિયમ રાખવામાં આવ્યો છે કે તે એજન્સીએ ગાર્ડન વિભાગની મંજૂરી માંગવી જોઈએ અને ગાર્ડન વિભાગને તે ઝાડ ટ્રીમિંગ કરવા માટેની કામગીરી આપવી જોઈએ અથવા તો એસ્ટેટ વિભાગ તે કામગીરી કરી આપે. પરંતુ આ તમામ નિયમોનું ઉલ્લંઘન આ કિસ્સામાં જોવા મળી રહ્યો છે. ન માત્ર આ કિસ્સામાં પરંતુ અમદાવાદમાં બેફામ રીતે વર્ષો જૂના વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ મિશન મિલિયન ટ્રીની ખોટી વાતો કરી અને માત્ર ને માત્ર દેખાડા નાના છોડવાઓ લગાવીને કરવામાં આવતા હોય તેવું પ્રકારનું આ કિસ્સામાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. માત્ર ને માત્ર નાના વૃક્ષો લગાવો અને વર્ષો જૂના જિગ્નેશ, વિડીયો સ્પષ્ટપણે બતાવે છે જે વાત તમે કરી રહ્યા છો. તો કોર્પોરેશનને આ દેખાતું નથી. શું તેઓ શું કહી રહ્યા છે? આપની વાત થઈ છે પ્રશાસન જોડે કે આ શું થઈ રહ્યું છે અમદાવાદમાં? પ્રશાસન સાથે મારી વાત થઈ, ફોન પર વાત થઈ અને તેઓએ કહ્યું કે અમે માત્ર આ કિસ્સાને લઈને પગલા લઈશું અને કામગીરી કરીશું. પરંતુ સૌથી મહત્વની બાબત છે કે આ એક વખતની વાત નથી. આ પ્રકારના અનેક કિસ્સાઓ બન્યા છે જેમાં TV9 ની ટીમે મેં ખુદ આ કિસ્સામાં ધ્યાન દોર્યું છે પરંતુ કોઈ પણ પ્રકારે માત્ર નોટિસ અપાય છે, કોઈ પ્રકારે દંડ યોગ્ય રીતે કરવામાં આવતો નથી જેથી કરીને કડકાઈ ભર્યા પગલા લેવાય તો એજન્સીઓ આ પ્રકારે વૃક્ષ કાપે નહીં. હજુ પણ જો એજન્સીઓના જ માણસો રાત્રિના સમય દરમિયાન અંધારામાં આ પ્રકારે પગલા લેતા હોય, વૃક્ષોનું નિકંદન કાઢતા હોય તો આ બાબતથી જે સત્તાધારી પાર્ટીના જે નેતાઓ છે તેમજ અધિકારીઓ છે તે તમામ વ્યક્તિઓ પોતાની કામગીરીમાં નિષ્ફળ છે તેનો આ જીવતો જાગતું ઉદાહરણ છે. અક્ષય, સાથે આપ જ્યારે ડ્રાઈવર સાથે વાત કરો છો ને એને પૂછી રહ્યા છો ત્યારે એને કોન્ટ્રાક્ટરની કંપનીનું નામ નથી ખબર. અચ્છા, કોન્ટ્રાક્ટ પણ વાયા કહી રહ્યા છે. આ બધું શંકાસ્પદ નથી લાગી રહ્યું? કારણ કે વૃક્ષો કપાવવાવાળી તો મેટર છે જ છે પરંતુ આ કોન્ટ્રાક્ટર પણ કોણ છે કે જે વાયા કામ કરાવે છે ને કે જે ડ્રાઈવર કહી રહ્યો છે એ વિગતો પણ અનેક શંકા ઊભી કરે છે. બિલકુલ, જે રીતે અક્ષય અમે તેની સાથે લાંબી લગભગ અડધો કલાક સુધી વાતચીત કરી અને તેના એજન્સીના માલિક અથવા તો જે તે વ્યક્તિ દ્વારા તેને મોકલવામાં આવ્યો તેની પૂછપરછ કરી તો કોઈ પણ પ્રકારે તે આપવા માટે તૈયાર નહોતો. તે જગ્યા પર મેં જ્યારે પોલીસને બોલાવવાની વાત કરી અને તેને પકડાવી દેવા સુધીની વાત કરી, પોલીસ ફરિયાદ તેની સામે દાખલ કરવાની વાત કરી ત્યારે તેણે માત્ર એક એજન્સીનું નામ આપ્યું અને નંબર આપ્યો જે ચિત્રા એજન્સીનું નામ આપ્યું હતું અને જે તે એક વ્યક્તિનો નંબર આપ્યો હતો. હકીકતમાં તે વ્યક્તિ એજન્સીમાં છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે. આ તમામ બાબતોથી માહિતગાર અમે કોર્પોરેશનની ટીમને કરી છે પરંતુ હાલના તબક્કે હવે જે તે હોર્ડિંગ જે તે વિસ્તારમાં ન્યૂ સાયન્સ સિટી રોડ હતો જે તે વિસ્તારમાં એજન્સી દ્વારા હોર્ડિંગ લગાવવામાં આવ્યા હોય તો તે તો નિશ્ચિત જ છે. તે હોર્ડિંગ સામે પગલાં કયા પ્રકારના લેવામાં આવે છે તે સૌથી મહત્વની બાબત છે કારણ કે એ બાબત નિશ્ચિત છે કે જે તે વ્યક્તિઓને મોકલનાર જે તે એજન્સી જ હતી કારણ કે ન્યૂ સાયન્સ સિટી રોડ પર હોર્ડિંગ લગાવેલ વ્યક્તિઓને જ આ ટ્રીમિંગથી નિકંદનથી ફાયદો થાય તે બાબત નક્કી છે. જો કેટલેક અંશે જોઈએ અક્ષય તો જે વૃક્ષો કેટલાક વર્ષ સુધી જો રાખવામાં આવે તો 5 વર્ષમાં તે તોતિંગ વૃક્ષ બની જતા હોય છે અને આ જ વૃક્ષ કોઈ પણ પ્રકારે જાહેર ખબરને કે હોર્ડિંગ્સને આ બાબત જો ધ્યાન પર રાખવામાં આવે ને 5 વર્ષ સુધી જો એ વૃક્ષને મોટું થવા દેવામાં આવે તો વૃક્ષ કોઈ પણ પ્રકારે 2 થાંભલા વચ્ચે લગાવવામાં આવેલા જે હોર્ડિંગ છે તે પણ નડતરરૂપ બનતા નથી પરંતુ માત્ર ને માત્ર હાલના સમયને જોવામાં આવે છે અને એજન્સીઓ દ્વારા આ વૃક્ષોનું નિકંદન કાઢવામાં કોઈ પણ પ્રકારે સમયની રાહ જોવાતી નથી તે બાબત નિશ્ચિત છે. જી બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH